તું આ રહેજે અને આ ભેંસ ત્યાં પાડા નો રાખજે પાવ શું કીધું હું ગામમાં જઉં બેહીને આવું મોડા અને જો કૂતરું બુતરું આવ્યું ને તો તારી વાત છે હું આવી પેલા તરત ઉઠાડીને જોયો શું કીધું હું ગામમાં જઉં અને ઊંઘી જાય તો રખડવાના જતો તારે રાતનો શું કીધું હારું હું જઉં તાર એ હારું ચાલે ચાલે મને ગામમાં હમણાં ગયો નહીં વળી આ ભેંસ પીવાની તાંગી તો આજ તો ગામમાં ઓટો મારી આવીએ કે બધા બેઠા જોઈ બેસીએ વળી બેઠી જવાઈએ ઘણી વાર ઠંડી બહુ પડે હમણાં હો ભાઈબંધ જોડે બેઠો નહીં એટલે કોઈ મજા નહીં આવે ઓટો બટો મારી આવીએ બહુ તાપ આપણે બહુ નહીં ઠંડી પડતી મારે પેલી ભેંસ હોય એટલે હમણાં આવતો નતો મારે એવો પાવા જવું એવું 9 વાગે પાવર આવે એટલે જવું એટલી કરતો બ્યા એટલી કરતો બેઠો ને બધા બેઠા એટલે બેસી હા કુટુંબ તમારે કેવું ચાલે બસ ચાલે તમે આ ડોહાન ભેગું છો બે હવા આયા તારે ડોહાન ભેગું તમારે બે એ તો બેહાય તા થોડું શીખક તમે ઇવન તમારે જેવું ના કરતા પાવર એક ગયું અમાર જેવો ના કરીએ આ તો બધા બગડેલા હું ના ના કોણ કે બગડેલા એ તું ડોસી થી બીવાઈ બંધા મારું નામ તો લે આનું જ નહીં હું ભલે ડોસી થી બીવાતો હોય તું ડોસી બીવાઈ સાચી હોય એટલે ડોસી નો ગુલામ આડો અમે તો બીવા અમે બીવાઈએ પણ તમે તો બીવાતા તમે તો ગયા જીમ પેલા માટલો ભર આ દો કે હવે માટલું કોણ ભરા સંદીપજી એરો પર કોણ ભર હું કરું તમે હવે જો પેલી ડોસી ની પોટલી ઉપાડીને આવો ને ત્યારે એ તો ઉપાડવી પડે અમુક ટાઈમે તો પછી તારે અમારે ઘરનું કામ કરવું પડે એવું તો હા એ તો કરવું જ પડે ના ના શરમ જ આવતી નહીં પણ મને શીખાડી અત્યારે આ ડોહો રહ્યો ને આ ડોહો ડોસી નો ગુલામ હોય ડોસી એમ કે શેક વાટી દે તો શેક વાટી દે એ તો વાઠવું પડે ખાવું હોય બધું કરવું પડે તાર તમે કેમ નહીં ખાતા ભાઈ એવું ના હોય ગુલામ જેવું કેવું મારી કા ઉડાડો પણ તમારી કાલે ઉડાડો કી હા તંતા ડોસી વાલી ખું ના ના ઉડાડો તાર હમું આવે તને વાલી તું ગુલામી કોણ ગુલામ સંદીપ હવે રાતી પેલા કૂતરો ભજી એટલે બારે ત્યાં કરતા બીવાન મને શીખવાડો એ આ રાતને તો રાજા જી પૂછ હવે તમારો કોમ નહીં રાતના રાજા વાળા રાતના તો રાજા છી આ પોણીયા આમ એકલું આમ વાળા ખબર આ રાતના વારા પા આપણો ના લઈને દાળે રે લે ખબર ને દાળે પા ડોસી લઈ જાય દાળે બીવાય અરે તો ડોસી કાલે અહીં પર ટિફિન લઈને આવે એમની નહીં આવતી ડોસી એ અમાર રાગ એવો આવે પીવાતા હોય બે બીકુણા માર તમાર જોડે પણ બેહું જ નહીં રાજુબા હા સંદીપજી મારો 9 વાગી જાય હવે પોણી વાળો એવું હો હો આ તા મોયો છોકરો એકલો તો હું ઊંઘવા દઉં તાર હા તે જો હા હો એ હા બેહો તા સિંટુ ભાઈ અમે જીએ પાવા હા તો બેહવા જ ના જવાય યાર મારી આબરૂની પથારી ફેરવી નાખી શું કરવાનું છે કોઈ ખબર જ પડતી નહીં ખોટો હું આજ વળી ગામમાં જો બેહવા તો કોઈ ઠા પડે નહીં અરે એ કાળિયા હા બોલો જમવા તું અત્યારે ખબર યુવરાજ તો એકલી હાલચાલ આવી ના ચમ તને ખબર નહીં પડતી હું મરી ગયો હતો અત્યારે હું યાર આ ઠંડીનો સાલ ઉઠીને આમ જતો તો એ હાલચાલ એકલે કોક મરી જાય તો આજના અટક બટક હું પડે આ તો મરી ગયો હતો એમ કોઈ ના મરી જાય આ ચેટલાય આવે ચેટલાય તું નીકળ જેલા સાબડા હાલો. ફળ હા. આજ પેવાને નીકળ આજના હા, નહીં છોકરો બોકરો બીવાણ હા. તો તારું આઈ બનજે હા નહીં નીકળું નીકળ હા, નહીં નીકળ નીકળું. હેડો હે આઈ જો લેડો માર મેળ પડી ગયો હા પેલા બીવડા માટું બેઠું આ કાર્ય તો આઈડિયા હારી આલીને ગયો હા પેલા બીવડાનો મેળ આવી જા પેલા મને ક્યાં જતા રે મારા છોકરાને કહેતા દે કે હું આવું તું હજી તો જતો નહીં લ્યો આજો તું ઊંઘ્યો ને મારી પાડી ચોકન ફરો જોજો જુઓ જુઓ આ ચો લે તી ઊંઘ્યો એને તો કોઈ પડી જ નહીં કુવાની કમાલ મારું ખુલ્લું મેલી ઊંઘ્યા ઓય ઓય અરે તને શું કીધું તું મુએ શું કીધું તું પણ કોણ હું ઓળખી તું મને કોણ તકી કોણ ઓળખી હા ઓકે ઓકે તે તને ખબર નહીં પડતી આ કમાલ ખુલ્લું મેલ્યું હા આ પાડી એમની ફરા હા શું કર્યું તું એ ખબર ને હું તો ઊંઘી જતો ખબર નહીં પડતી પણ લગા ખબર નહીં પડતી
ખબર હવે વાપર મારી વાત. હા હું અડધો કલાકમાં બહાર જઈને આવું છું. હા તું જો ઊંઘેલો ના હોવો જો બરાબર. અને જો ઊંઘેલો હશી ને હા તો આવી બે બરાબર નો માર્યો. હા હું કીધું હા. તું બહાર ઊંઘી જજો જરા કમાવા આવી દેજે. હું હા. જઉં ત્યાં પછી. પણ ઊંઘી જા હવે. એટલે આ છોકરો તો ઊંઘ્યો હું યાર કે આડુડી થવું ઊંઘવા દે મને હજી પોણી આવ્યું નહીં આ કુંડી જોવા દેજે હા જો તું હજી તો આવ્યું નહીં એટલે 9 તો વાગ્યા કેટલા વાગે પાવર આવે હે આજ તો આવશે મને તો આ પાડીઓ બાડીઓ ખમી કરવા દે એટલે જા ઘડીક વાર હવે આ ઉધારો કીધું મેળા બહાર ને આપતી મેળા પાછો આજ પછી ખબર પડે છે. કેટલા ઉપડ્યા છો તો આ રહ્યા ગામમાં જતા હતા. ચમ એમને બેહવા બધા જોડે. હોવે. ગોમાં જાય કોઈ અવળું બવળું કરો ના ના પાછા ના આ તો ઠંડી વાય એટલે ધાબળો ને લીધું. એવું છે? હોવે. ભાઈ જો એક વાત કહું તમને બોલો બોલો. આ તો કહેતા કેવરેજ ને જોજો પછી કહેતા નહીં કે કીધું નતું ના ના તો કેમ બોલ્યા નહીં ના હું જઉં તારા. એ હારું હા બહુ થાય પછી વહેલા બને છોકરો ઘેર ઊંઘ્યો. એવું છે એમ હોવે. હાર તે ગામમાં વધારે ફરશે ને સોના ના ના નહીં ફરી. ના આવતા રહો ચેતમ ના ના તારી એ હારું તાણ એ આવજો સારું. ને કે તમે બીવો આજ જોઈએ તાણ કોણ બીવાય છે. બધાને પાણી માપી લેવા આજ કે ખબર પડશે કે આ કોણ હતા જહુભાઈ કોણ હતા. આ કહેતા હતા ને તમે તમારા ડોશી પાવાથી આમ કરો આમ કરો. ડોશીએ જઈને બધાએ જઈ આજ આજે ને આ મારો રાત ચાલશે પણ હવે. આઈ ગયો આઈ ગયો દીપાંકભાઈ. ઓહ કેવો ઊંઝો મોટો માથાળો. મારા ઊંડી ઊંડામ કરાવીને કેવો ઊંઝો એ રહ્યો. મારો બીવડાવો તો પડશે. એની ખબર પડશે હવે. કા જહુભા કોણ હતા. હોમાય તો નહીં જવું ના કાયો નહીં બીવાય. પાછળથી જ જવું પડે તાણવાને ખબર પડશે. ખકડા હું છોકરા કોઈ ખકડા હોય આવ્યું હલો દોર છોકરા ભૂત આવ્યું ચંપલ નહીં લેવા દોર જોયું પેલો મોટા મોટો ચંપલ લેવાય ના રહ્યો. હળો તાણ હવે બીજાની વારી હે. ઓહ બટકો પાડ્યો કરે. હવે તારો વારો એકને જ દોડાયો હે. હવે તારો વારો ભોરે હતા. તું લેતો લેતો જોઈ ગયો. હા મારી બેટી દેખાતું નહીં અમે તપાસણી કરવી પડશે કોઈ ખર્ચ ખરું અડધી રાતને 10 વાગવા આવ્યા દેખાય દેખાતું જ નહીં છે લે આપણે શું આપણે પાડીએ કરવા દે કોણ મારે નહીં રહેવું કઈ પાવું નહીં હા છે બીજો લે આ સંદીપ હા હજુ પા કેમ ધોળે યાર આવે તો આપણો ભૂંડો આ પડ્યું આ મને છોકરા બેન કૂતરું આ આ પડ્યું હું તો પાવાય નહીં રહ્યો જોજો ચપ્પલ ને પાવડો નહીં પડી રહ્યો મને તો કૂતરું આ પડ્યું ના છોકરા કોઈ હા કૂતરું આ પડ્યું તો એમ તો તારે તો ઘેર જતા જોયું આ કોકની કાપતી કરતા હોય ને ચીડી એટલે આવું થાય. એટલે કોઈની કાપતી કરવી નહીં. હેડો હવે આપણે ઘેર. લે આજે મને તો લે હા આ કૂતરામાં ભૂંડો આ પડ્યા મને આ પેલા શેતામાં અમે પાવા જતા હા તો કોઈ પૂછો આ ભુવાન પૂછો દારૂ લાગે છે ભાઈ એવું આ તો ભૂંડો આ પડ્યો માં ભૂંડો ને કૂતરો આ પડ્યો કોક બીજું કોક આ પડ્યું લાગે છે કરશો હે કહી દઈએ ને કાજીવાને કોક રસ્તો કાઢશી હો બા વાહ લેડો આજીવન હા એ તો શું હવે ખબર હે કોક અવાજ ન્યા કરતો તો ને હા હા હું એવું થતું હતું આ માર તો બાયડો આઈને ઝાલી રાખ્યો તો ના તા
આવો બે પેલો હેડજો, નહીં. હું તમારા હંગાઈ જાઉં હેડો. એવું ના હા. મારે તો પાહુ નહીં આવું અરે હેડો હેડો. આવો વાહ એવું અરે થતું કશું ના બીવડાવો, હેડો મારા હંગાઈ હેડો. હતું. બીક લાગો મને અરે આ ગભરાયો કે હેડો, હું શું ન પણ તમે હેડો. કહો. હેડો હેડો જવું તો જોતા આવીએ. કરી લેજે. ઓહો, હેડો. સાંભળો મારી વાત. આ બોલજો. આ તો કહેતા કેવરેજ જોજો, પછી કહેતા નહીં હા, કે બોલો. કીધું નતું. કેમ બોલ્યા નહીં? ઓહો. મારા હા, હંગાઈ સાચું, હેડો. હા જો આ આગે તો આપણે યાદવજી. હા. તાનથી યાદવજી યાર કોઈક રસ્તો ગમવું નતો કીધું કેવું પડશે યાદવજી રસ્તો કાઢે જ યાર આપણે ફટાફટ જઈએ. ઓહો, તો આગેવાન તો હેડ્યો. હા જો અમે તો આ છોય નહીં, શેતમ હેડે બધા હંગાત. ચમ શેતમ ભજે આ બધા કૂતરાનું કેમ ગુંડ અમારું આ પડે કૂતરો ને બહુ પેલું તમાકુ ગોદી નાખે. તે એમાં આજીવનની શું જરૂર હતી અમારે? એ તો કે નવરાય એટલે અમે જઈએ કે હા. હંગાત. એવું છે, અંગાત ઓહો, જવાના? હંગાત જવું. ઓહો. સાચવી રહ્યા જોવા પા હા? ઓહો. એવું એક વાત છે? કહું હજુ બા? હું જાઉં તાર મારા કુવામાં ઘેર એ સુતો હારું, જાઉં હારું. જો. આ ચાદર રે ઓ આપણે એરી હું જોયેલી હે. ઓહો માન આ ચેડી બૈડામ પકડી રાખ્યો ને તને હારી જ ચાદર હતી. એને હા. આ ગટિયાને કાપતી કઈ ઘટ્યું જ નતો પેલા બીવરા બા ઓહો, એરો જ લાગે. એવું જ આજે લાગે. વનને કહેવા દે. ઓએ, ઓમ પકડી પકડીને પૂછશે એટલે આમ બોલશે તો ઓહો. હાચું જ બોલશે ને રે ઓહો. આજે વન હા. આજીવન આ આ ચાદર રે અમે જોઈ હતી એવું છે? આ એ ચાદરે જ મને પકડી રાખ્યો. ઓહો આ ચાદર જોઈને તો અમે ધોયા હતા એક કામ કરો તા. એને પૂછીએ આને બધા આને પકડી આપો. હા બધું પૂખે. હા, એને પૂછશે. જઈ તે. હા. હા તો ચાલ બહાર પૂછીએ. બોલાવો. લે હેડો. આમ બીવડાવો ને તમે તો નતા કે? ઓહો. એ ડોહા હા, અરે બોલે. પાછળ. એ ઉભા રહો, ઉભા રહો. મારું કોમ, મારા ઘેર છોકરો એકલો ઊંધો જવા દો કે. ઉભા તો રહો. આ અરે ચાદર એમ કહે છે કે ભાઈ આ ચાદર અમે ચોક જોઈ છે. જોઈ હતી હે? હવે હું તો પકડાઈ જ ગયેલો, મારું તો આ જ બનવાનું. અને તમારા ઘરમાં તો કઈ આવી ચાદર હોત નહીં. તો તે સર, સર, મારા યાર એવી તો મારા ડોશી લાવી એમ તો ઢોય એવી તો. ડોશી તો હોવા તમે ડોશીનું બહુ ખબર ને પા. તાર ડોશીનું કીધેલી આલે લઈને જવું પડે. હા ના હાચું હારી જ બોલો. ચાદર તમે હાચું હાચું બોલો બોલો. ચોય લાયા ના, હું તો મારા ઘેરથી લઈને આવ્યો તો નીકળની પેલા મેલીને પછી પાહો આવ્યો તો. ડોહા તું ગયડો હાથ ના ઉઠાવા હાચું બોલી જા જો ઘડો ઘડો ના કર બાબા. એ ડોહા. બાપે, ઉભા રહો, મારી વાત ઉભરો. બાપે આ બોલવાનું. તો નહીં, ઉભા રહો. આ જહુબાન અમે જે પડ્યા ને એ ગોતે હાથમાં નહીં આયા. ગોતે ઉભા રહો, હાથમાં કને કહી દે એ ભાઈ મારું જો મન રાખો. સમજી જજો હજુ એ હા, હા, બોલો. લડવું નહીં પેલા ઉભા રહો. તમારે લડવું નહીં તો હાચે શાંતિ હાચું રાખો બોલો. ને યાર. હું એને પૂછ્યું હવે કે જો ચાદર તાન, ચોય લાયો આજે પણ હું તમને સાચી વાત કરું. બોલો. હું તાપવા જો ને ઓન જોડે હા. એટલા ઓને અને ઓને મારી ફૂલ ઉડાડી હતી. હા. તાણા મારા ઓન આવું પગલું ભરવું પડ્યું. આજે તું કેલા પા ખબર હે? અમે કોઈથી નહીં બીવાતા. એવું છે. શેતનના ડોન, આ ડોન આ શેતનના જોઈ લીધા. આ તો ચંપલ લેવા નતો રહ્યો, આ ચંપલ લેવા નતો રહ્યો. એવું છે એમ? તમે મારું આવું કર્યું, મું અમને ઉડાડી હતી? નાના ઉડાડી આટલી તાણા. ઉંમરમાં થઈને તમે આ ડોહાનું ઉડાડો પણ છો? આ ડોહે અમાર બેની કાપતી કરી હતી એટલે હું તમારી કોઈ કાપતી નથી કરી ઈવાની પહેલા. એટલે તમારે કરતી ડોહો મોટા છે ભલા આદમી. એ તો વાત સાચી. આ બટ્યું ને જબરો તમને ના હોય ઓય, વાત સાચી છે. પટ્યું બટ્યું ના કર. હવે મારું મન રાખો, તમે લડશો નહીં. મારું મન રાખો. ભલા આદમી, હું આવડો મોટો માણસ છું, તમે મારી શરમ નહીં રાખતા. આજે મને આ બે આ આ રહ્યો ડોહો નીમાં. છે, મર્યાદામાં થોડું બોલો યાર. આ ખોટો છે એકદમ. ઓને જ આ બધું પ્લાન જ વાનો હતો પહેલા. એવું તો એમ? હા, બહુ બોલો તો હાથમાં જો ખાલી તારા સ્વાડે ના વખત મારું નામે બોલ તમારો કોબળો લઈ લો. લેહડવાનો નિકાલ કરી આપો. નિયાડો લેહડો. મારી ભાગડી સોન નાખી તું એકલો ભેગો થઈ જાય ખાલી. ભાઈ, અરે વાનું સમાધાન થાય યાર. ઉભા રહો ડોહા. બોલો. બોલો. એક કામ કરો, કોઈનું હોય સમાધાન કરી દો. વાત એટલે સાચી. વાત પટી જાય. ગામમાં પેલો જો. ખોટા છાવા છે. હું તમને કહું, સમજાવું. જો ડોહો છે મોટા, તમે જાણો છો તો બરાબર. અને મારી આબરૂ રાખીને હવે જો એ તો એને ડોશીને જે કામ કરતા એ કરે ખોય, બરાબર. તમે તમારા ઘેર તમે ચાર ઉપાડો કે નહીં ઉપાડતા, પાણી ભરો કે નહીં ભરતા, તો એમની મશ્કરી કરવાની તમારે શું આવે યાર? આ તો નવરા બેઠા તાપે એટલા બે નવરા દે, પણ એ ઉંમર લાયક માણસ છે, આપણે મર્યાદામાં બોલવું પડે ભલા આદમી. તો વાત સાચી. હવે તમે થોડા ઉંમર લાયક થઈ ગયા છો એટલે આપણે સમજ્યા લાયક રહેવું પડે. કેમ બોલ્યા નહીં? વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે હોય આપણે સમાધાન કરી દો. બરાબર. હા, આજથી સીસી આવું ના થવું જોઈએ. હા. શું કીધું? તમારે મર્યાદામાં રહેવાનું અને તમારે મર્યાદામાં રહેવાનું. અને ભાઈ તમારે મર્યાદામાં રહેવાનું. હા હા. શું કીધું? જો આ ફરીથી મારા આવું થાય નહીં. મારા આ પગલું તમારે એકલા પર ભરવું છું, પણ મારા કારણે તમારો છોકરો બીવાણું એની હું તમારી માફી માંગુ છું. કારણ કે મારો વખ છે, મારે આવું નતું કરવું, ડાયરેક્ટ તમારા જોડે આવું છું. હા, વાત સાચી. પણ મારે એવું હતું કે વાનું અભિમાન તોડાવું હતું. અરે એમ કહેતા હતા ને કે અમે ક્ષેત્રના રાજા છીએ, તો ઈવન ક્ષેત્રની ઓકાત બતાવવી પડે મારે. સાચી વાત. આ બીજા દાડા કોકના કોઈ ના જોયા રે બધા. જો જીવનમાં કોઈ દાડ અભિમાન કરવો નહીં. અભિમાન રાજા રાવણનો ઉતરી ઉતરી ગયો. ગયો. બરાબર. સાચી પણ વાત. આવું અભિમાન કરવો નહીં. કેમ બોલ્યા નહીં? આ મારું 500 પાટણ હા